કેમ છો બધાય? ગુડ મોર્નિંગ. સ્વાગત છે આ નવા વ્લોગમાં. તો સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો અત્યારે આપણે રામ ભગવાનના દર્શનથી શરૂઆત કરીએ આપણી દિવસની. તો જો અત્યારે ભગવાનના આપણે દર્શન કરી લીધા છે, દિવસની શરૂઆત થઈ ગઈ છે. મેં તો સવારે 6 વાગે ઉઠી જ ગઈ હતી. સવારે ઉઠીને આપણે ફ્રેશ થઈ ગયા હતા. માહીને પણ આપણે નિશાળે મૂકે, નાસ્તો બનાવી દીધો હોય, ચા દૂધ બનાવી દીધા હોય. આપણે છોકરાઓ સવારે વહેલા ઉઠતા હોય તો આપણે એને થોડોક ટાઈમ દેવો પડે, પછી આપણા માટે ટાઈમ કાઢી લેવાનો છે. અને મેં ગરમ પાણી લઈ જ લીધું હતું. આપણે માહી સ્કૂલે ગઈ ને તે પહેલાં જ એટલે ગરમ પાણી લઈ લીધું છે. અને અડધી કલાક સુધી કંઈ નથી લેવાનું. અત્યારે અડધી કલાક થઈ ગઈ છે, એટલે આગળ જોઈશ હવે હું શું લઈશ. એટલે નાસ્તો તો નથી કરવાનો થતો, આપણે નારિયેલ પાણી કદાચ પી લેશું અને સિયા ચીપ્સનું આપણે પાણી પી લેશું. એટલે જો અત્યારે તો મને ટેવ પડી ગઈ છે, નથી નાસ્તો કરતી તો હાલે છે. પણ તમે લોકો જો શરૂઆત ડાયટિંગ કરતા હોય ને તો તમે નાસ્તો થોડોક લેતા જ જાજો. ફ્રૂટ લેજો, ફ્રૂટથી કાંઈ નહીં થાય. કાં ફ્રૂટ જ્યુસ છે એ રીતના કરજો, કાં મગનું પાણી આપણે સવારથી જ ચાલુ કરી દેવાનું. મને તો હાલે છે એટલે વાંધો નથી આવતો. જો હું પહેલાં એવી રીતના જ કરતી હતી, સવારના જ ભાગમાં છે ને મગનું પાણી ને એવી રીતના લેવા માંડતી હતી, એટલે આપણે એનર્જી સારી રહેશે અને વાંધો ન આવે. આપણે વેટ લોસ જર્ની છે એ સારી રીતે જશે. તો ચાલો કન્ટિન્યુ રહેજો બધા મારા વિડીયોમાં. અત્યારે જો મેં લીધા છે સિયા સીડ્સ, એ સવારે પલાળી દીધા હતા, એકદમ પલળી ગયા છે સરસ. આપણે એમાં નાખશું લીંબુ. આપણે ફ્રેશ લીંબુનું યુઝ કરવાનો છે. આપણે અડધું પાડું છે ને એમાં લીંબુ નાખી દઈશું. એમાં નાખશું સંચળ. તમને ટેસ્ટ પ્રમાણે નાખી શકો. આપણે સરખી રીતના છે ને હલાવી નાખવાનું છે. એકદમ પલળી ગયા છે સરસ. હવે આપણે એમાં નોર્મલ પાણી છે આપણે ગોરાનું એ જ લઈ લીધું છે, એને નાખી દઈશું એમાં. મેં લીધો છે પોણો ગ્લાસ. સરસ પલળી ગયા. હવે આપણે એને લઈ લેશું. અને વરસાદ પણ ચાલુ છે, તમને લોકોને બતાવવું. કેવો સરસ વરસે છે. તો હવે આપણે લઈ લઈશું આ ગરમ આપણે સિયા સીડનું પાણી. હાલો જેનિસ, જેનિસ ઉઠી ગયો છે કા જેનિસ? વરસાદમાં નાવા જવું છે તારે? એ તારે શું પીવું છે? મગનું પાણી નથી, આ સિયા સીડનું પાણી તારે પીવું છે? હે હાલ ટેસ્ટ તો કર એટલે બધાને કે કેવું છે. ઉભો રહેવો દઉં, હલાવીને દેવાનું હો જેનિસ તને. આપણે હલાવી અને દઈશું જેનિસને. લઈ લે હાલો પી. કેવું છે? સારું સારું છે એમ કહે છે. હાલો જેનિસભાઈને ભાવી ગયો. લીંબુ શરબત જેવું છે. ઓહો હાલો બધા કે સિયા સીડનું પાણી પીવા કા જેનિસ? હાલો વરસાદમાં નાવા જવું છે ને? હાલો જેનિસે નાસ્તો કરી લીધો ને હવે વરસાદમાં નાવા જઈએ. અને આપણે થોડુંક કામ છે એ કરી નાખીએ કા જેનિસ? આપણે લઈ લઈએ હવે જો સિયા સીડનું પાણી. અત્યારે જો મેં લઈ લીધું છે હલાવી, અને સિપ સિપ કરીને જ પીવાનું છે. તો ચાલો મિત્રો અત્યારે અમે બેસી ગયા છે જમવા. આજે થોડુંક મોડું થઈ ગયું છે, એટલે આપણે સવારનું જે કામ કર્યું, પછી આપણે રસોઈ બનાવી, જેનિસને મૂકવા ગઈ, શાક લેવા જવાનું હોય એટલે બધું મેનેજ કરવું પડે આપણે. એટલે અત્યારે જો જમવા બેસી ગયા છે, એકની માથે થઈ ગયું છે 1:15.
અને વરસાદ આવતોય નથી ને કાંઈ નહીં, ગરમી બહુ જ થાય, થોડોક રેડો આવીને વયો જાય છે. સવારનો વરસાદ આવે છે પણ છાંટ આવીને વયા જાય. ગરમી એટલી થાય છે ને આપણે રસોડામાં જવું ગમતું નથી, પણ રસોડામાં જવું જરૂરી છે. આપણા ગૃહિણીઓને તો આપણે રસોડું ઇઝ બેસ્ટ કહેવાય છે. તો ચાલો બધા જો અત્યારે હું બેસી ગઈ છું જમવાનું. મેં લીધા છે મગ ને દહીં ને, એ આપણે જે રૂટીન લેતા હોય છે એ જ લીધું છે. તો ચાલો બતાવું તમને લોકોને. તો અત્યારે મેં લઈ લીધા છે મગ, એ પણ સાદા બાફી લીધા છે, ડુંગળી છે, કાકડી છે, અને આપણે મગનું પાણી જે સાઈડમાં લેવાનું હોય એ પણ જો લઈ લીધું છે, અને દહીં છે. મારા માટે એ બનાવ્યું છે, છોકરાઓ માટે અલગ બનાવ્યું છે. તો આવી રીતના જ બનાવવાનું છે, અને આવી રીતના મગ લઈ લેવાના. મગથી સારો એવો ફેર પડશે. તમે બપોરના ભાગમાં મગ લેશો તો બહુ જ સારું રહેશે. હું લઉં છું અને મને એનાથી ફેર છે, એટલે તમે મગ લેશો ને તો વજન ઉતારવામાં બહુ સહેલાઈ રહેશે. એટલે જો આ બાફેલા મગ છે ને એમાં આપણે ગમે તે શાક નાખી દેવાનું. આપણે જે પણ બનાવ્યું હોય ને તે નાખી શકો. 2 ચમચી જ નાખવાનું, માત્રા થોડીક ઓછી રાખવાની, એટલે સ્વાદ એમાં આવી જાય. આપણે થોડુંક તીખાશને જોતું, અને કાચું આપણે સાઈડમાં લઈ લીધું છે. તો ચાલો બધાય જમવા. જો અત્યારે આપણે જમીને ફ્રી થયા છે, થોડું ઘણું કામ હતું એ કરી લીધું છે, એટલે અડધી કલાકની માથે થઈ ગયું છે. એટલે મેં લઈ લીધું છે મગનું પાણી, 1 કપ જેટલું લીધું છે. થોડુંક એવું લાગશે તો પછી લઈ લઈશ. એટલે આપણે નોર્મલ પાણી નથી લેતા, અત્યારે મગનું જ પાણી લઈ લઉં છું, અને સિપ કરીને પીવાનું છે, અને ધીમે ધીમે ઘૂંટડે લેવાનું છે. તો અત્યારે લઈ લઈએ આપણે ગરમ મગનું પાણી, અને થોડીક વાર આરામ કરી લઈએ. એટલે બપોર પછી આપણે નારિયેળ પાણી લઈ લઈશું. એટલે આપણે થોડું આપણે બોડીમાં પાણીની જરૂર હોય તે આપણે પૂરી કરશું. એટલે આવી રીતના જ લેવાનું છે આપણું ડાયટ. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 5 ને આપણે જેનિસને તેડી આવ્યા, અને લઈ લેવાનું છે અત્યારે નારિયેળ પાણી. 1 નારિયેળ પાણી લઈ લઈશ. આપણે મગનું પાણી મેં સુવારના ટાઈમે લીધું હતું, અને પછી થોડીક વાર પહેલાં 10-15 મિનિટ પહેલાં થોડુંક આપણે કપમાં લઈને પી લીધું હતું. અત્યારે લઉં છું આપણે નારિયેળ પાણી. આ મેં છે ને 1 નારિયેળ પાણી લઈ લીધું છે, સુકાઈ ગયું છે. ક્યારે લઈ લીધા હતા, એટલે પછી એક કરીને પીતી હો રોજ. એટલે આપણે આમાં કાઢી લઈશું ગ્લાસમાં. જો અડધો ગ્લાસ જેટલું આપણે નારિયેળ પાણી નીકળ્યું છે. અત્યારે છે ને નારિયેળ થોડુંક નાનું હતું અને સુકાઈ ગયું હતું, એટલે એમાં મલાઈ થઈ ગઈ છે. એટલે નારિયેળ પાણી થઈને થોડુંક જ નીકળ્યું છે, એટલે એ પી લઈએ આપણે. તો હાલો અત્યારે નારિયેળ પાણી પીવા. ચાલો જેનિસને શું પીવું છે જેનિસભાઈ? નારિયેળ પાણી. જો જેનિસને હું જે પીવું ને એ પીવું જ હોય, એટલે એ મારી ભેગો જ આવી જાય. તારે મગનું પાણી નથી પીવું? તો ચાલો અત્યારે લઈ લઉં છું નારિયેળ પાણી. મીઠું એકદમ છે, સરસ છે. એટલે મલાઈ છે એ જેનિસને દઈશ. જો જેનિસ એના માટે લઈ આવ્યો છે. તો હાલો બધા નારિયેળ પાણી પીવા. કા જેનિસ? જો મેં મલાઈ પણ લઈ લીધી છે. આ 3 નારિયેળમાંથી 2માં નીકળ્યું હતું ને 1માં પાણી જ હતું ખાલી. મેં લીધું, જેનિસે લીધું ને મમ્મીએ લીધું હતું. જુઓ કચરો પણ થઈ ગયો. હાલો હવે આપણે આને સાફ કરી લઈએ, અને આ છોકરાને દઈ દઈ. જો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે, ને અત્યારે હું લઈને આવી છું દાળિયા. અત્યારે વાગી ગયા છે 6. હું ને માહી બે છે ને અગાસી પર આવ્યા. અગાસી પર એવો સરસ પવન આવે છે, જોરદારનો, એકદમ ઠંડો પવન આવે છે. કા માહી? હા. એટલે અત્યારે લઈ લીધા છે મેં દાળિયા, થોડાક જ લીધા છે. અત્યારે 1 મુઠ્ઠી જેટલા ખાઈ લીધા છે, અને હજી જો ચાલુ જ છે ખાવાનું. ને આ બાજુ જો એકદમ આદર છે, મસ્ત મજાનો. તો ઘડીક વાર અગાસી પર આવીએ તો બહુ મજા આવે. અત્યારે એકદમ બહુ ગરમી હતી, ને અત્યારે જો હવે આદર થાય છે. હવે જોઈ વરસાદ આવે છે કે નથી આવતો, તમને લોકોને પણ બતાવું અત્યારે હું. આપણે નીચે આવ્યા પછી છે ને પવન પણ હતો, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો સરસ ધીમી ધારે. એવો સરસ ઠંડો પવન આવે છે, અને વરસાદ પણ ફૂલ છે. અત્યારે જો છોકરાઓ હવે બહાર જવાનું કહે છે કે મમ્મી હવે નાવા જઈએ. તો ચાલો જો હવે છોકરાઓ જાય છે નાવા.
અત્યારે જો સાંજનું જમવાનું મેં લઈ લીધું છે. આજે જમવામાં લીધું છે રોટલો અને આપણે ગુવારનું શાક છે, કાકડી છે, ડુંગળી છે અને છાશ લીધી છે. આપણે ચોરીને ખાવાનું છે એટલે દહીં નથી લીધું, આજે મેં છાશ લીધી છે અને કાચી કેરી લીધી છે. હાલો જો કાચી કેરી છેલ્લી છે સિઝનની, ખાઈ લઈએ એટલે 1-2 ચીર આપણે લઈ લઈશું કાચી કેરી. તો ગુવારનું શાક ને રોટલો તો બતાવું તમને હું શું લીધું છે જમવામાં. હાલો જો મસ્ત કાઠિયાવાડી ભોજન કહેવાય આ તો, એવું છે. એટલે આ જો ગુવારનું શાક છે અને આ રોટલો છે, કાકડી છે, ડુંગળી છે, કેરી છે અને છાશ લીધી છે. અને રોટલો હું છે ને આમાંથી ને અડધો કરી નાખીશ ને એનો થોડોક અડધો કરી નાખીશ, એટલે ચોથા ભાગનો લઈશ. આપણે ક્વોન્ટિટી થોડીક ઓછી કરવાની છે. આપણે આખો લેતા હોય તો અડધો લેવાનો, અડધો લેતા હોય ને તો ચોથા ભાગનો લઈ લેવાનો. એટલે આપણે વેટ લોસમાં સારું રહેશે અને જલ્દીથી વેટ લોસ થાય. જેમ તમે ક્વોન્ટિટી ઓછી કરશો તો વધારે સારું રહેશે. તો હાલો બધાય જમવા. જો અત્યારે અમે જમીને થઈ ગયા છે ફ્રી ને અત્યારે શું ખાઈ છીએ જેની તમને બતાવશે. શું છે ખારાક. હાલો ખારાકની સિઝન છે એટલે અત્યારે જોઈ ખારાક ખાવા બેસી ગયો છે. હવે ફ્રૂટ આપણું જે છે મનપસંદ તરબૂચ ને એવું, ટેટી ને એવું બધું હવે નહીં આવે. હવે સિઝન પૂરી થઈ ગઈ, હવે ખારાકની સિઝન ચાલુ થઈ છે. તો અમે લોકો હવે બેઠા છે ખારાક ખાવા. હાલો બધાય ખારાક ખાવી હોય તો કાજનીશ. જો તમને બતાવું, જો અમે છે ને બપોરે ખારાક લીધી હતી, ધોઈને સૂકવીને રાખી દીધી. એટલે અત્યારે જેનિસને આમ બધા જો ખાવા બેસી ગયા છે. આમાં ઠરિયા નાખવાના હો જેનિસ. શું નહીં ખાવું એ તમને જાણકારી આપીશ, એનાથી તમને ફેર પડશે અને 100% ફેર પડવાનો છે. તમે એકવાર લેશો ડાયટ ચાર્ટ તો તમને ખબર પડશે. તમે 8 દિવસ કરીને તમે જુઓ, તમને શરીરમાં ઘણો ફેર દેખાશે. 1-2 કિલો વજન પણ ઉતરશે. તમે એકવાર ડાયટ ફોલો કરજો તો થશે, તાઉથી નહીં થાય. વિડીયો જોઈએ કાંઈ નહીં થાય. તમે કાલથી જ મક્કમ કરી લ્યો કે ના મારે વેટ લોસ કરવો છે તો તમે લોકો કરી શકશો. આવી રીતના હું તમારા માટે વિડીયો બનાવતી રહીશ. શું લેવું આપણે, મેંદાની વસ્તુ છે જે કે ડેરી પ્રોડક્ટ છે, ચોકલેટ છે અને ખાંડ છે. આપણે ખાંડની જગ્યાએ આપણે ગોળનો ઉપયોગ કરી લેવાનો છે. અને મેંદાની વસ્તુ છે, ઘઉંની વસ્તુ છે આપણે એ નથી લેવાની. બાજરાની વસ્તુ આપણે બાજરામાંથી બનેલો રોટલો જ લેવાનો છે. લીલા શાકભાજી લેવાના છે. અને મેંદો આપણે પચતા 2 દિવસ લાગે છે. સામાન્ય કે આપણે મેગી બનાવતા હોય છોકરા માટે તો એ મેગી છે ને 2 દિવસે પચે છે. બોલો વિચારી જવો. એટલે એ પેટમાં રહે છે એટલે કેટલી ખતરનાક છે. અને તમે માંસ ને એવું બધું ખાતા હોય, કોઈ નોનવેજ ખાતા હોય, એને 8 દિવસ લાગે છે પચતા. અને આપણે શાક ને રોટલો ખાય છે એને 3 કલાક લાગે છે. અને આપણે ફ્રૂટ લઈએ છીએ ને એને કલાક જ પચતા વાર લાગે છે. એટલે આપણે ફ્રૂટ વધુ ખાવાનું શું કામને પ્રિપર રાખવાનું છે કે આપણે પચતા ઓછી વાર લાગે છે. એટલે એ તમને નુકસાન શરીરમાં નહીં કરે, શરીરને ડિટોક્સ કરશે અને શરીર આપણું હેલ્ધી બનાવશે. અને વધારાની જે ચરબી છે આપણી બંધ થશે. એટલે આપણે એમાંથી વેટ લોસ થશે, વજન ઉતરશે. એટલે બને ત્યાં સુધી આપણે ફ્રૂટ કાચું એવી રીતના જ ખાવાનું છે. અને મેંદાની વસ્તુ, કોઈ ઘઉંની વસ્તુ કે એ બનેલી હોય, રોટલી છે, ભાખરી છે, એ ઓછું રાખવાનું. તમે અઠવાડિયે એકવાર લઈ શકો, વાંધો નહીં આવે. પણ તમે રોજને રોજ લેશો તો તમારો વેટ લોસ નહીં થાય. જેનિસ જો મસ્તીએ ચડી ગયો છે. લોહી પીએ છે મારું. હવે સૂઈ જવાનું નથી, તારે કાંઈ લેવું જેનિસ? નથી લેવું? હાલો તો જો અત્યારે હવે અમે ખાઈ લઈ ખારાક. ને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. તો આવજો મિત્રો. સીતારામ. બાપા સીતારામ. જય શ્રી રામ. આવજો. ગુડ નાઇટ.